કઈ કરવું નથી, કરવા દેવું નથી, સાંભળવું નથી, સમજવું નથી, જીવનમાં કોક કરે એને તો કંઈક કરવા દો. સત્ય જ નથી. કારણ કે દુનિયા બાપુ આ જગતને ફુગાય એવું જ નથી. બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને બાપા બેઠા ઘોડા માથે છોકરો હેઠાયેલો હતો. તો ગામના સોરાઓ અહીંયા ત્રીધી સીધી બધી બેઠી જ હોય, ત્યાંથી નીકળ્યા. એ કે સે સરમ ગઢો આખો ઘોડામાં સડી ગયો, ફૂરડા જેવું છોકરું હેઠું આલ્યો હોય. ગામ બહાર નીકળીને પછી બાપા કે બેટા એક કામ કરી તું સડી જા, હું આલ્યો. બીજું ગામ આવ્યું ને એ કે ટાંટો આખો કે ઘોડામાં સડી ગયો છે, ડોહાન બિચારાને ટાંટિયા તોડાવે. બહાર નીકળીને કે બાબા એક કામ કર્યું હાલો ને કે બે સડી જઈ, બે ગયા. બીજું ગામ આવ્યું અમને કે દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બેહાય. બહાર નીકળીને કે બાબા ઘોડી ભલા હેલી આપણે હેઠા હેલા જઈએ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા શું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હેલા જાય. લવામાં તમે ચા ભોગો ચા. આ દુનિયા છે રામ, દુનિયાને કોઈ હિસાબે ફુગાય એવું નથી. કહેવાનો મારો અર્થ ઈ છે બાપુ, તમે ન કરી શકો કઈ નહીં, કોક કરે ને કરવા. અને કોકને નડશો નહીં ને તો એ બાપુ ઈશ્વર મારો નોંધ કરશે. બાકી આપણે નવરા પડી તો આપણે 5 માળા કરવાનું નથી હોતું, કોકની નિંદા કરવાનું હુજે. મહાપુરુષો કીધું અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. નિંદા જેવું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી. પણ આપણે નવરા પડ્યા નથી. ગીત લાગી એક બે ભાઈબંધ મારું હતા ને એનું દર્શન તમને આપું. કારણ કે આપણામાં આવા છે, ધંધો નતા કરતા, કઈ ટાઈમ થાય ને ઘરે આવે, ખાઈ પીને કપડા બદલીને વ્યા જાય. એના બાપાની કહેલા તમે જુવા નાખાવ, કામ નથી કરતા, અમારે કરવાનું તમારે કઈ નહીં કરવાનું. પછી તલાવની પાડે બે ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા કે ઘરે જઈને ડખા થાય છે ને શું કરવું. એ કે હાલ ને કઈક ધંધો કરી. હા વરામાં આટક્યા હોય એ 2 રૂપિયા કપાવીમાં જાય નહીં, એને 5 રૂપિયા પૈસાદાર થવાનું હોય. બોલો કે આ કરવી ને આ કરવી ને આ હુંજું નહીં એક. પછી એકે કીધું એક મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવાય. હાલ નહીં કે મૂળ તો માથા કુડ પૈસાની છે ને, ઘરે પૈસા આપી દઈશું પછી શું ડખા થવાનું. એ કે હા એ સાચી વાત. લે કર્યું બધું ભેગું, એક રૂમ બૂમ કંઈક ભાડે રાખ્યો. એ કે હું મળું પૈસા બનાવવાનું, તું મને ડટા બનાવ. 2-3 તિજોરી ભરી લઈને પછી બધું બંધ કરી દે, મીડિયા બનાવવા. અડધી તિજોરી ભરીને એકનું ધ્યાન જોયું કે ઉપર 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 ભૂલ થઈ જઈએ. આપે હું બનાવી લ્યો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની તો બધી હાલે. એ કે જોતો ખરો આ 15 નો સિક્કો લે આ ચા લઈને. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. કોઈક ડોવા બાપા બેઠા હોય દુકાને, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન બહુ ખબર પડે, અહીંયા હાલી જાય. આ તમારા ગામ જેવું ગામ હશે ને આવ્યા ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે હલો આપો. 15 ની નોટ ભાઈ બાપાને પરસો વળ્યો. એટલે કે 15 ની નોટ આ ચારે બહાર. એ કે હમણાં બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા કે રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવો આવે તો દેવો ને એમ થોડું 15 માં છૂટું બોલતા. એ કે ના આપું પણ કે 15 નું આપું, 14 આપું. બોલે અમને એમ કે આનો રૂપિયો નથી આવે એવું કે 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા? હવે આ ભજન કરે આમને હુજે? દુનિયાના જે રોલ કરે ને બાપુ એને કાંઈ કોઈ હુજે નહીં, કોઈને પૂછે નહીં. અને એવી તો દુનિયામાં આ દુનિયામાં આવ્યા ને વ્યાજ્યા કોઈ ઓળખતું નથી. સમય મળ્યો છે બાપુ કંઈક એક આપણું શેરીમાં આપણું કૂતરું હોય ને આપણું બટકું રોટલો ખાતો હોય ને તો એ બાપુ અજાણ્યો માણા આવે તો એ તમને જાણ કરે છે. એટલી તો હાન ઇનામા છે ભલા માણા. તમે હું તો માણા છે ખાઈ ખાઈને દુનિયાનું ખોદે ઉપરથી. અમુક બિચારા અમુક પૈસા કોકે આપ્યા હોય ને તો આમ તમે જુઓ તો મને એક સંતે કીધેલું, આ બનેલી હકીકત, આ જોક્સ બોક્સ નથી. એક બાપુ મને કે દરબાર તમને એક વાત કહું. મેં શું? મને કે પૈસા કોઈને ન આપતા. મેં કા? મને કે આપશો તો આવશે નહીં. મેં એવું થોડું હોય, બધાય ન આપે એવું હોય. તો કે હું તો બસ તમને અને જો બાપુ સંતની ટકોર જ હોય. સંત તમને આખો દી નો તમારી યાર માથાકૂટ કરે. એ કે તો આપજો, હું ચાહતા ના પાડું. અને નો આવે ને પાછા તેથી મને તમે યાદ કરશો.
મેં કઈ વાંધો નહીં. એટલે મનમાં મને વિચાર થતો હતો મને. મેં કહ્યું મારું બધું આમ તો આ ધંધો કરાય નહીં, પૈસા દેવાય નહીં કોઈ. એટલે પાછો વ્યાજ વટાવવાનો નથી કરતો. પણ તમે કઈ વ્યામમાં ન રહેતા કે બાપુ કમાવા જાય છે ને ખોઈ જાય છે. ના, એવું હું તો તમને ના પાડું છું. વ્યાજનો ધંધો કરતા જ ન કરતા, એ ન કરાય. એ મારા લોહીમાં ન આવે. હું કોઈ કોઈને મેં 2000, 5000, 10,000નો ટેકો કર્યો હોય, બાકી એને એમ કહું તું એમથી મને પાછા દઈ દેજે. મેં કોઈ દી મારી જિંદગીમાં વ્યાજ નથી ખાતો કોઈનો રૂપિયો. ના, એ આપણું કામ નહીં. જે ખાતા હોય ખાજો. હું તો એમ કહું ખવાય નહીં. તે બાપુએ મને કીધું ને, પછી મને એમ છે મારું બધું આમ તો થાય છે એવું. મેં આપી તો આવે નહીં, ઘણા બધાના ડખા થયા હોય. પણ પછી તોય મેમ આપણા હખણાત ન રહી. મેં કોઈ અખતરો કરવો ભલ ન આવે. અને પછી બાપુ આપણે જેને આપી તો આમ આપણને એમ થાય ને કે બાપુ જેવા માણસ આ તો આપે જ તેને. પાકું કરીને જ આપ્યું હોય ને, હારા માણા ગોતીને જ આપ્યા હોય ને. 7 જણાને આપ્યા છે ને 7 બહુ માર્યા છે, એકય નથી આપતા. આ સંતની ટકો. હા, તમે બધું જાહેરમાં મારે બોલાય નહીં. બાકી તમારે જાણવું હોય તો હું એમને ફોન નંબર ને નામ ને સરનામા બધું આપીશ, જો કઢાવી દો તો તમે. અને ઉસી ના જ. હા, કોઈ વ્યાજભાઈ નહીં, કોઈ મારકૂટનાય નહીં, કે આ તે સિનાય નહીં. આમ એનું કામ અટકાણું તો આપણે આપ્યા હતા. 15 દી મહિનાના વધારે આપ્યા હતા. અને 8-8, 10-10 વર્ષ થઈ જાય. રોલ જ કહેવાય ને. 10 વર્ષ સુધી ન આવે શું કરવાનું? પણ મારો કહેવાય એ આવે ન આવે કઈ નહીં. મને ભગવાન બાપુ અત્યારે લાખો રૂપિયા નો આવે તો એના આવતા ભાવમાં મારે અહીંયા બળકીઓ થવું પડશે. ન આવે તો હું તો બસ મેં તો ઓલા ને ભલામણ કરી દીધી. તે અપાવરાવ્યા છે ને તું દેવરાવજે. આપણે કાંઈ પાછું બોલવાનું થતું જ નથી. નકર ધોકા ચમ ફેરવવા ને આનું ટ્યુશન તો મારે અહીંયા રાખવું પડે. હા, બાજવાનું મારે શીખવા નથી જવું પડે એવું. મારા દીકરા વારો નથી આવવા દેવો. બાપુ સિંહના જડબા ફાડી નાખે એવા છે. પણ એ કરવાનું જ નથી થતું. કહેવાનો મારો મિનિંગ તમારા કર્યા છે તમને આડા આવવાના. મારા મેં છે ને કોકનું સારું કર્યું છે, મારા 25 રૂપિયા લઈ ગયો છે ને તો એમાંથી એના છોકરાએ રોટલા ખાધા છે. પૈસા આનું બીજું થાય શું? આની પથારી કરીને હુવાય? આને આ બુશર્ટ પહેર્યો એમ પહેરાય? તો શું આને કરવાનું? આના મૂળ તો કંઈક કોકને આપીને કંઈક લઈને ખાધું પીધું હોય છે ને, તો એની આંતડીમાં કંઈક હાશ એટલું તો થયું હોય છે ને. બસ આ મારા રૂપિયા ઉઈ ગયા, ન દેવાય તો ન દેજે ને. પણ સંતના શબ્દની ટકોરની હું તમને વાત કરું. સંત એમ કે આ ન કરાય એટલે ન કરાય. બસ વાત આટલું. એમાં એક ભરથરીનો એક પ્રસંગ હતો. મને બધું આ ન કરવાનું કીધું ને એમાં મને યાદ આવી ગયું. ભરથરીનો પ્રસંગ છે ને, ભરથરી બાપુ 92 લાખ માળવો છે ને દૂજે. તમે જો કે પિંગલા વગેરે બાપુ એક ઘડીક ન રહી એક ભરથરી. હવે એ જ પિંગલા ને એને માં કીધી છે તો બાપુ એ એટલો બધો વિખવાજ કેવી રીતે થઈ ગયો? જે આપણું બૈરું હોય, આપણા બૈરા વગેરે આપણે વધીને અડધી કલાકમાં વળી પાછા આંટો મારીને આવી મારી વહુ પાસે આવ્યો છું, મારી વહુ પાસે આવ્યો છું. હવે ઈ જ વહુ ને બાપુ માં કેવી પડે? આ કેટલા શેરની વાત કહેવાય. અને દાખલો છે ને, પિંગળા વગેરે બાપુ ભરતરી રહી નતો હકતો અને પિંગળાએ માં કીધી એ પાકું છે. વાણી કે પણ એ બાપુ તમને એનો દાખલો આપું. મેં સંત પાસે સાંભળેલી વાત કે એ ભરતરી શિકાર કરવા ગયેલા 4-5 જણા સૈનિકો, અને શિકાર કરીને આવતા હતા. એક ગામડું ગામ અને ગામની બાજુમાંથી નીકળ્યા ને એમાં એક શમશાન યાત્રા જતી હતી. અને શમશાન યાત્રામાં એક ભાઈ ગુજરી ગયેલો અને વાહે બધા માણસો હાલે જતા હતા. અને એમાં એક બેન બાપુ વાહે માથા પસાડતી જતી હતી. એટલે ભરતરીને વિચાર થયો એ કે શમશાનમાં બૈરા ન જાય, પણ આ બૈરું વાહે હાલું જાય છે, આ કોણ છે? આનું શું હકું થતું હોય છે? આ આપણે જોવું છે. એટલે શમશાન થી આમાં આગે એક બાજુ ઘોડા ઉભા રાખી અને જોવે છે. બેન છેક શમશાન સુધી ગઈ, એ લાકડા ગોઠવા એ ભાઈને માથે ગોઠવો અને ઓલી બાઈ કગરે છે કે મને મરવા દો, મને મરવા દો. અને આમ અગ્નિ પેટાવીને અને બાઈએ બાપુ ઝોંટ મારીને નીકળી ગયો. અને એ હળગતી અગ્નિ માથે બાપુ ચડી ગઈ. એના ધણીનું ખોળામાં માથું લઈને ભાડ 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 બળી ગઈ. ઉકારો ન કર્યો અને ભરતરી બાપુ ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. આહા, જીવતું જાગતું શરીર આખે આખું અગ્નિનો આપી દીધું અને ઉકારો ન કર્યો. આ કોણ હશે? એ કે એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યો ને એને કીધું એ કે આ બેન જે ગુજરી ગયા અને ઓલો એક ભાઈ ગુજરી ગયો, આ બેન શું હગું શું થાય?
એ કે ઈ જે ભાઈ મર્યો ને એ બેનના ઘરવાળા હતા, એનો ધણી હતો. અને ભરતરીને એમ થયું, ઓહો આટલો બધો પ્રેમ, પતિ પત્નીનો આટલો પ્રેમ. ખોડિયામાંથી બાપુ એક એનો પતિ પ્રાણ કાઢી નાખે અને પછી જીવતા જાગતા દેહને હોંપી દેવો એટલે કેટલો પ્રેમ. ઘરે આવ્યા, ઘરે આવીને આમ સોફા સેટમાં ઈંડોળામાં બાપુ બે નામ તમે જુઓ ને, સોન મૂન બેઠો તો ભરતરી. પિંગળા આવીને પૂછે છે, પિંગળાને એમ થયું કે માઇલપા ગિર્યા ભેગા મારી યારે હરીને દાંત કાઢીને વાત કરે, આજ મારા સામે નજર નથી કરતા. પિંગળા આવીને કહે છે, સ્વામિનાથ પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું. ભરતરી બોલતો નથી. પિંગળા કે પણ થયું છે શું તમને? પછી બોલ્યો એ કે પિંગળા આજ મેં એક ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું. શું એવું ચિત્ર? એ કે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને અહીંયા શમશાન યાત્રા નીકળીને એની પત્ની હતી ને, એના ધણીને ખોળામાં માથું લઈને જીવતે જીવતી હળગી ગઈ. કે ઉકારો ન કર્યો. એ બેનો પ્રેમ જોઈને કે હજી મારું મગજ કામ નથી કરતું. પિંગળા પૂછે છે ભરતરીને, ઈ કે અગ્નિ પેટાવી હતી કે એના હાથે થઈ પ્રગટી હતી? ઈ કે ના, ઈ તો પેટાવી હતી. તો ઈ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. ઈ કે પ્રેમ નો કહેવાય. જો વાત ઉપર ધ્યાન આપજો. અગ્નિ આપી હોય ને તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને બાપુ આને બાટલો ફાટ્યો. ઈ કે તો બીજા નંબરનો કેવો હોય છે ને પહેલા નંબરનો કેવો હોય છે? ઈ કે તો બીજા નંબરનો કેવો હોય? ઈ કે અગ્નિમાં બેહે અને હરિનું સ્મરણ ચાલુ કરે ને જમણા પગના અંગોઠેથી અગ્નિ પ્રગટે ને બીજા નંબરનો કહેવાય. અને પહેલા નંબરનો કે એને કહેવાય કે કોક એમ કે તમારા પતિનું અવસાન થયું, એ અવાજ કાનમાં પડે, શ્વાસ અંદર લીધો હોય તો બહાર નો નીકળે, બહાર લીધો હોય તો અંદર નો જાય, ખોળિયામાંથી જીવ નીકળે. આ પહેલા નંબરનો. પછી આપણે હકણા રહી. પિંગલાને કે તું મને કેવો પ્રેમ કરે છે? આ ઘરમાંથી ઉભા કરી છે ને ઈ ડખા છે. જો શાંતિથી રળી ખાતા હોય કઈ લપત નથી. ઘરમાંથી ઉભા. એક તમને વચ્ચે એક બનેલો દાખલો કહું. હકીકત હોય અહીંયા અમારે પડખે ગામ છે, ત્યાં બનેલું. આ હકીકત બનેલું અને હજી આજે છે. પાછા તમારે અમુક વાતના પુરાવા જોતા હોય મને ભેગા થઈ ગયો હોય. ત્યાં પતિ પત્ની રે. આ જોક્સ બોક્સ નથી હો, હકીકત સાચી વાત છે. આ બધું લાઈવ છે એટલે નામ ન લેવાય. પતિ પત્ની રે ને, બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કરતા. એટલે બેન રોજ રસોઈનું ઘરનું કામ તો રસોઈ ને વાસણ ને આન તેન બધું એવું હોય ને. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ થયું કે આ શેકી નાખવા દે, રોજ આડા આવે, હું મારો ઘરવાળો બે ખાઈશું. શેક્યા પાપડ અને એનો ઘરવાળો આવીને પછી જમવા બેઠો. એટલે બધું રસોઈ બનાવી હતી, આપી, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લે ને તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઊભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એટલે એની વહુ કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે મારે કરવું પડે. એ કે વહુ છો એમાં ચા મેં ના પડી, હું તમારી વહુ છું એટલે તમારા ઘરના બધા લબાસા ઢળડું છું. એ કે મારે સાંભળવું નથી કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. હવે તો આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે ભાઈ સાના મને ખાઈ લો ને નકામાં ઘર ઉઠી કરશો. એ કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવો, એની બહુ નથી ભાંગી દેવો. ઘર ભાંગી ગયું બાપુ, પાપડ નો ભાંગ્યો, એ રખડે બે. અને તમે ખોટું માનતા હોય ને તો હવે હાલો મારી ભેગા, હું તમને હવે કે સમાધાન કરાવો. એટલે પાપડ નો ભાંગે બૈરા રાખી શકો. શું સમાધાન કરાવવું? આ વંટોળિયા ઘરમાંથી ઉભા ન કરતા હોય તો. ઈ ભરતરી પિંગલાને કે છે કે તું મને પ્રેમ કેવો કરસ? અને બાપુ પિંગલાને હબાકો આવ્યો હોય કે આ દરબારને જે મગજમાં ભૂસું ભરાણું છે ને, એ દરબારને મારે કેમ સમજાવાય? કારણ કે આપણું બૈરું હોય તો સ્વાભાવિક છે, ગમે એવો પ્રેમ કરતી હોય તો આપણું બૈરાને આપણે પૂછો તો આપણું બૈરું હિંમત ન કે હું તમને પહેલા નંબરનો જ કરું છું. પછી ભલે છેલ્લા નંબરનો કરતી હોય, પૂછો એટલે બધા એમ જ કે. પણ નયન ચેક જો પહેલા નંબરનો કરતી હોય તો થઈ જાય ને ધોયેલ મૂળા જેવા. કંઈક ને કંઈક ઊભું થાય. આ ભરતરીને ઈ થયું બાપુ. પિંગલા કે તમે એ બધી માથાકૂટ મૂકો, જે કરતા કરો. એ કે ના ના એવું નથી, પણ તું મને આમ ખબર પડે ને
પિંગલાને એમ થયું કે હું આમને સાચી હકીકતની વાત કરીશ ને પણ આ મારી વાતને સમજી નહીં શકે. અને આપણે છે ને આપણા બૈરાને, ભલે હું એવું નથી કહેતો બધા બૈરા હોશિયાર જ હોય, પણ અમુક બાપુ આપણા ઘરના બૈરાની વાતે કંઈક નોંધ લેવી હોય, આપણે એનું કંઈક થોડું સાંભળવું જોઈએ. પછી આપણે ધણીનું પદ મળ્યું છે ને એટલે નકરા આપણે જ નકરા ધોકા સાંભળવી વ્યાજબી નથી. બે વાતની વચ્ચે બાપુ કંઈક આપણે સંશોધન કરવું પડે. ખરેખર મારી વાતને કંઈક તકલીફ છે કે એની વાતની તકલીફ, એમ કંઈક નિર્ણય આપણે બેન ભેગા બેન કરવો જોઈએ. તું ખોટી જ છો, તું ખોટી જ છો એમ કરે છે ને એમના જ ઘર ભાંગ્યા છે. એટલે થોડુંક વિચારવું જોઈએ એમ મારું કહેવાનું. પિંગલાને બહુ આને આજીજી કરીને પછી પિંગલાને એમ થયું કે આને જ્યાં હું નહીં કહું ત્યાં ત્યાં મારું લોહી પીશે. અને પિંગલાએ પછી ભરથરીને કીધું, હો ભાઈ, એ કે દરબાર પ્રેમ હું તમને પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. પ્રેમ પહેલા જ નંબરનો કરું છું, પણ જો અખતરો કર્યો ને આ ખોડિયામાં જીવ વ્યો જાય ને તો બાપુ રોતા નહીં આવડે. આ તમને કહી દઉં, બાકી તમે મને માનતા હોય. ના 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 કે અખતરો નહીં કરું, બસ કે હવે મને મજા આવી, બસ તું મને પહેલા નંબરનો પ્રેમ કરતી હોય બસ. પણ આપણે હરખા મરતા જ નથી, હખણા રહે જ નહીં. એટલે હું તો બહેનોને એટલે કહું છું, તમે જુઓ, માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, જન્મમાં આપે, લાલન પાલન, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે. નામ બાપાનું લાગે, બોલો અન્યાય નથી? એમાં હું આવી જાઉં, હું બાપામાં આવું. તમે જુઓ, જેટલો માનો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે, મને તમને બધાને ખબર. પણ આ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. માએ કીધું એની વાય એને બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધું માથું ઘાલીને ધૂળીમાં માથું ઘાલીને પડ્યો ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એની વાય એને બાપાનું રાખો. જો આનું નામ સમર્પણ. અને હારા છે ને એની વાય માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાજીનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપા. માં તો માં છે ભાઈ. એટલા માટે બહેનોને હું જ્યારે હું ગમે આ પ્રોગ્રામ જો બહેનોને હાથ જોડીને કહું, મારી વાત અમુક તમને કડવી લાગે, પણ તમે તમારા દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો છો એવી દુનિયા નથી. હું તો હાથ જોડું છું. દેહના પ્રદર્શન ન હોય. તમે શક્તિ છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. અને મેં હમણાં કીધું એમ, જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, તમે હવાર સુધી કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓના, કે આય દીકરીએ ભોગ આપ્યો, આય સમર્પણ કર્યું. અને જણે કંઈક કર્યું હોય કોને મારે કહેવા થાય છે? કર્યું જ નથી. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને સીતાજી હારે હારી ગયા, અને ત્યાંથી 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી હમણાં બાપુએ ભજન ગાયું ને, સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ આકળ. સીતાજી ગયા, રામ ન ગયા રે. બધાને ખબર છે કેમ ન ગયા, શું કામ ન ગયા તો મારો રામ જાણે, પણ ગયા નથી. વાલ્મીક ઋષિના આશ્રમે મૂક્યા, અને અહીંયા મૂક્યા ને પછી આમ રથને પાછો વાળ્યો, અને વાલ્મીક ઋષિ બાપુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા, કે હા, કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? કે હા બાપુ. તને દુઃખ નથી થતું? તે દે બાપુ, આ જગતજનની જોગમાયા ગુરુને શું કહે છે ખબર છે? એ કે અમારી તો અયોધ્યાની ગાદી રઘુકુળ છે બાપુ. અમારી ગાદી માથે હરિશ્ચંદ્ર રાજાએ બૈરાને વેચી નાખ્યું, તો હજી રામે મને વેચી છે ક્યાં? આ દીકરી ના જોગમાયા બાપુ. એટલા માટે દીકરીઓને કહું છું, તમે જ્યાં ધર્મ ધ્રુજો ત્યાં બાપુ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. તમે મર્યાદા મૂકી દો તો હવે કાંઈ વધે એવું નથી. રામ હારા હારા બાપુ માના છે, બગડેલા જ બાપાના છે. માં જુઓ બધે ઉપર બેઠી, ધજા, મારાસુર, ચોટીલા, પાવાગઢ બધે ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર. માન બાપા જો ધરતી ને આસમાન જેટલો ફરક છે. 10 સભ્યો હોય એક જ ઘરમાં, અને રાતે બાપુ તમે 2 વાગે આવો ને, ઘરનો એક જ સભ્ય બાપુ ભૂખી બેઠી હોય કે મારો હજી દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, એને જમવા મળ્યું છે. બાપુ એક જનેતા જ ભૂખી બેઠી હોય, આખું ઘર જમીન હુઈ ગયો. ઈ માં એક દેહ માંથી બીજો દેહ બનાવવો એટલે બાપુ તમે કેવડી. મને તો એમ થાય કે આ રોટલા નથી દેતા ને, એ તો કપાતરના કટકા કહેવાય, કટકા બાપુ. આજ મારી માં ન હોત તો હું આ દુનિયામાં હોત. એક લોહીનું દૂધ કરીને તમને મને પાય,
અને એક દેહમાંથી બીજો દેહ બનાવે. મારો દીકડો મારો દીકડો મારો દીકડો, ને ઈ જો છેલ્લે માને બટકું રોટલો ન મળે, જિંદગીમાં બાપુ કરોડો રૂપિયાના આસામી હોય ને તો હું તો એમ કહું છું ધૂળ છે, કાંઈ છે નહીં રામ. દુનિયામાં તમે હરો ફરો વાપરો, દાન કરો, પુણ્ય કરો, મંદિર બંધાવો, કથાયું કરો, જે કરો એ, પણ જ્યાં સુધી મા બાપની સેવા ન કરો ત્યાં સુધી બાપુ દુનિયામાં ક્યાંય તમારું ચોપડે ચડે ને તો તમારો ગુલામ થઈ જવું રામ. આ કરીને પછી બધું કરજો, તમારું બધું ચોપડે ચડશે. બાકી તમે જોવો થતા ના જો કે તમને ન ખબર, તમને ન ખબર. એટલે આ ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, બધી ખબર છે. અરે ભલા મને બાવળિયા ઉગાડ્યા પણ મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. એ હાટું એટલું જો આપણે હાટું રાખ્યું હોય. અને આપણને અમારે હમણાં એક બે ઠેકાણે એવું બન્યું, જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું હાંકશો ચા ફળિયામાં? જમીન વેચીને ટ્રેક્ટર લાવે કોઈ? અમારે એવા ભાઈડા છે બોલો. પછી દાણા જોર આવે કે ખાવાનું મેળ નથી પડે. આમાં માતાજી ભુવાજી શું કરે? અને પછી પાછું કેવું થયું, આમ જમીન વહી જઈ, આમ ટ્રેક્ટર આવ્યું, અને પછી કે હવે ખબર પડે કે હાથીડા થઈ છે નહીં મારે, હવે શીના લાભ બા?